હું છું શાંતિલાલ સોલંકી અને અત્યારે આપણે આવ્યા છીએ ઝાલાવાડ પંથકનું સુરેન્દ્રનગર જિલ્લાનું વઢવાણ તાલુકાનું આપણે કોઠારિયા ધામ એટલે કે વજા ભગતનું કોઠારિયા અને વજા ભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે અહીં એક શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરેલું છે, સાથે સાથે પણ સમૂહ લગ્નનું આયોજન કરેલું છે। તો મિત્રો વિડીયોમાં બનાવી રહીજો, કારણ કે વિડીયો થોડોક લાંબો થઈ જાય, કારણ કે 450 વીઘાની અંદર આ બધું આયોજન કરેલું છે મિત્રો, એટલે થોડોક વિડીયો લાંબો થાય છે। તો ચાલો મિત્રો, આપણે અહીંથી પ્રવેશ ગેટમાંથી આપણે પ્રવેશ થવાનું છે અને ત્યારબાદ હું તમને બધું સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી આપવાનું। તો વિડીયોને સ્કીપ નહીં કરતા, શેર કરજો, લાઇક કરજો ને કોમેન્ટ કરજો ને કોમેન્ટમાં એમ લખજો બાપા સીતારામ, એટલે વજા બાપાના સીતારામ। ચાલો મિત્રો, આપણે અંદર જઈએ અને તમને સંપૂર્ણ માહિતી આપું। મિત્રો ગેટને અંદર પ્રવેશ કરતાની સાથે જ અહીં ધર્મસ્તંભ તમને દર્શન થાય છે, સાથે વજા ભગતની આપણે મૂર્તિ પણ અહીંયા અનાવરણ કરેલી છે। તો અને એની બાજુમાં જ એક વિશાળ કથા મંડપ છે, જે આપ જોઈ શકો છો। ખૂબ જ વિશાળ આયોજન છે અને સામેની બાજુ એટલે કે અહીં રાત્રિ કાર્યક્રમ સંતવાણી છે, એ બધું આ મંચની ઉપર થવાનું છે। અને આ બાજુ તમે જોશો તો 2 વિશાળ ડૂમ છે, જે મહિલા અને પુરુષને જમણવાર માટેના ડૂમ છે। એની પાછળ એક VVIPનો ડૂમ છે અને ભોજનાલય છે અને કોઠા રૂમ છે। આવા ઘણા બધા ડૂમ આ મેદાનની અંદર નાખેલા છે। સામે તમે જોવો છો એ ચા પાણી ને શરબતના સ્ટોલ 24 કલાક ચાલુ રહેશે, આપ જોઈ શકો છો। અને એક્ઝેક્ટ આ કથા મંડપની સામેના વિભાગમાં વિશાળ મેળાનું પણ આયોજન કરેલું છે મિત્રો, આપ જોઈ શકો છો। ચાલો મિત્રો, આપણે કથા મંડપમાં જઈ જીજ્ઞેશ દાદા શ્રીમદ ભાગવતનો રસપાન કરાવે છે। કથા મંડપની સામે જ મુખ્ય કાર્યાલય છે મિત્રો, અહીં તમને બધી માહિતી મળી જશે, આપ જોઈ શકો છો। આજે કથા મંડપની સામે જ છે એક્ઝેક્ટ। તો ચાલો મિત્રો, આપણે કથા મંડપમાં જઈ। આપ જોઈ શકો છો વિશાળ ઓસ્ટ્રેલિયન રૂમ છે મિત્રો। પૂજ્ય જીજ્ઞેશ દાદા કથાનું રસપાન કરાવી રહ્યા છે। મિત્રો વિડીયોમાં બના રહેજો। ચાલો મિત્રો, આપણે આગળ જઈએ। વિશાળ સ્તંભ અહીંયા સ્થાપિત કરેલો છે, એની સામે વજા ભગતની મૂર્તિ પણ છે। ચાલો મિત્રો, આપણે એના દર્શન કરીએ। શકો છો વિશાળ સ્ટેજ બનાવ્યું છે, ત્યાં રાત્રિ ડેઇલી સંતવાણીના કાર્યક્રમો છે। તો મિત્રો એકવાર અવશ્ય પધારો કોઠારિયા વ્રજભૂમિ ધામમાં। આપ જોઈ શકો છો સુંદર આયોજન છે મિત્રો। આ પ્રભુ પ્રસાદ ભાઈઓ માટેનો રૂમ છે અને એની બાજુમાં જ એક્ઝેક્ટ મહિલાઓ માટેના છે। આ બધું એ કથા મંડપની બાજુમાં જ છે મિત્રો, બહુ દૂર નથી। આપ જોઈ શકો છો સામે કથા મંડપ દેખાય છે, એની બાજુમાં જ છે બધું। આ કેવડો વિશાળ રૂમ છે, જે અહીં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ભોજન લેવાના છે। કેટલો સુંદર અને વિશાળ છે, અંદાજિત આ એક ડૂમની અંદર લાખો ભાવિક ભક્તો પ્રસાદ લેવાના છે। આવો જ એક બાજુમાં મહિલાનો આવો પણ મંડપ નાખેલો છે ભોજનાલય માટે। તો ચાલો મિત્રો, આપણે એની મુલાકાત કરીએ। ત્યાંથી બહાર નીકળતા પણ અહીં એક કાર્યાલયની ઓફિસ આવે છે,
આપ પણ અહીં પણ માર્ગદર્શન લઈ શકો છો, પૂછપરછ કરી શકો છો, જે આ મહિલા મંડપ અને પુરુષ મંડપની વચ્ચે જ છે મિત્રો. આ બહેનોનો વિભાગ છે, આપ જોઈ શકો છો કેટલો વિશાળ છે. થોડીક ક્ષણોમાં ડૂમમાં લાખો ભાઈ ભક્તો પ્રસાદ લેવા આવવાના છે. અત્યારે ફૂલ તૈયારી થઈ રહી છે મિત્રો. તો મિત્રો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને અહીં ખૂબ વિશાળ સંખ્યામાં પણ મંડપ રોપેલા છે, આપ જોઈ શકો છો. કારણ કે લાખોની સંખ્યામાં ભાઈ ભક્તો પ્રસાદ લેવા આવે તો એને તડકો ન લાગે, ગરમી ન લાગે, એમના માટે આ પણ સુવિધા કરેલી છે, આપ જોઈ શકો છો. અને મિત્રો આ બંને ડૂમની પાછળ એટલે કે વિશાળ રસોડું આવેલું છે અને વીવીઆઈપી ભોજનાલય પણ આવેલી છે, જે યજમાન પરિવાર માટે અલગ વ્યવસ્થા રાખેલી છે મિત્રો. આપ જોઈ શકો છો સુંદર અને વિશાળ ગ્રાઉન્ડની અંદર ક્યાંય પણ તમને ભીડ જોવા ન મળે. તમે શાંતિપૂર્ણ કથા શ્રવણ કરી શકો, પ્રસાદ શ્રવણ લઈ શકો, એની ખૂબ ધ્યાનમાં લઈને આ વિશાળ જગ્યામાં આયોજન કરેલું છે મિત્રો. અને આ મિત્રો છે વીઆઈપી ભોજનાલય, આપ જોઈ શકો છો. યજમાન પરિવાર માટેની આ વ્યવસ્થા છે, ખૂબ જ સુંદર છે મિત્રો. અત્યારે જે અહીંની સિક્યુરિટીનો જે કોન્ટ્રાક્ટ છે એટલે કે ધર્મેન્દ્રસિંહ ઝાલા આપણી સાથે છે. જય સિયારામ. થોડોક અમારા દર્શક મિત્રોને બતાવો કે અહીંયા કેટલું આયોજન, કેટલા માણસોનું છે, શું શું પ્રોગ્રામ છે બધું. અહીંયા વજા ભગતની જગ્યામાં 7 દિવસ કથાનું આયોજન કરવામાં આવેલું છે અને ઘણા બધા હરિભક્તો અહીંયા કથાનું શ્રવણ કરી રહ્યા છે. અને અહીંયા પ્રસાદીની બી સુવિધા કરેલ છે. માણસને ચા પાણી, નાસ્તા, સૂવા બેસવાની વ્યવસ્થા કરેલ છે અને બધી બાજુ સિક્યોરિટી બી છે અને બધાને સારી એવી સગવડ મળી રહે એવી વજા બાપાના જગ્યામાં બધાને જય દ્વારકાધીશ, જય રામાપીર. તો મિત્રો આ વજા ભગતની 11મી પુણ્યતિથિ ઐતિહાસિક રીતે ઉજવાય છે. તો મિત્રો આપ જોઈ શકો છો અહીંની જે તમને માહિતી આપી. તો મિત્રો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આ ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. રસોડા તરફ જઈ રહ્યા છીએ અને આપ જોઈ શકો છો બકાલાનું ટ્રેક્ટર આવ્યું છે. કોણે મોકલ્યું છે એ પણ નથી બતાવતા. એટલે આ વજા ભગતની જગ્યામાં તો આવી રીતે ઘણું બધું લોકો દાન મોકલે છે મિત્રો, આપ જોઈ શકો છો. હવે આપણે વિશાળ રસોડા તરફ જઈ રહ્યા છીએ. તો મિત્રો વિડીયોમાં બન્યા રહીજો. મિત્રો આપ જોઈ શકો છો મશીનરી ઉપર અહીં કામ થઈ રહ્યું છે, વિશાળ ભોજનાલય છે. અને આપ જોઈ શકો છો ટ્રેક્ટર મારફતે અહીંથી માલ તૈયાર રસોઈ જે ભોજનાલય તરફ જવાની છે. આપ જોઈ શકો છો આ વિશાળ ભોજનાલય. મિત્રો સેવકો ખૂબ ઉમંગમાં છે, આપ જોઈ શકો છો. આ બાજુ શાક વિભાગ છે, મસાલા વિભાગ છે. તો આ ગુંદી ગાંઠિયાના ટ્રેક્ટર ભરેલા છે, તૈયાર માલ થઈ ગયો છે, આપ જોઈ શકો છો. અને આ કોઠા રૂમ છે મિત્રો. અહીં ફૂલવડી તૈયાર થઈ ગઈ છે, સામે ભાત બની રહ્યા છે મિત્રો, આપ જોઈ શકો છો. વિશાળ દાળ હલાવી રહ્યા છે સામે. અહીં પણ શાક બની રહ્યું છે, ગરમા ગરમ સેવ, ગાંઠિયા અને ભજીયા બની રહ્યા છે મિત્રો, આપ જોઈ શકો છો. તો મિત્રો વિડીયોને શેર કરજો. આ સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં તમને આપી છે. થોડોક વિડીયો લાંબો છે માટે ક્ષમા ચાહું છું. અને કોમેન્ટમાં વજા ભગતના સીતારામ લખજો મિત્રો. તો ચાલો મિત્રો આપણે મળીએ આગલા બ્લોગમાં. ત્યાં સુધી સૌને સીતારામ. મિત્રો લાઈક, શેર ને કોમેન્ટ કરજો. આવા ધાર્મિક બ્લોગ લઈને હું આવું છું, તો તમે સપોર્ટ કરતા રહેજો, જેથી કરીને મને ઉમંગ આવે નવા નવા બ્લોગ બનાવવાના. તો ચાલો મિત્રો મળીએ આગલા બ્લોગમાં. ત્યાં સુધી સૌને જય સિયારામ. આપ જોઈ શકો છો કથા મંડપની ચારે તરફ છાશના પણ સ્ટોલ નખાણા છે. તમે જમીને અહીંયા ઠંડી છાશ પણ પી શકો છો. આ સેવકો જો કેટલા ઉમંગથી કામ કરી રહ્યા છે મિત્રો, આપ જોઈ શકો છો. જેમ કથા મંડપની સામેની બાજુ શરબત અને ચાના સ્ટોલ છે, એમ અહીં છાશના પણ છે મિત્રો, આપ જોઈ શકો છો. જય સિયારામ.
જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય રામદેવ પીર બાપા. જય વજા બાપા. મિત્રો દર્શન કરી લેજો.